હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કડક તીખી મસાલા પૂરીની રેસીપી શેર કરી રહી છું। તેના માટે મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે। તેમાં 2 ચમચી સોજી ઉમેર્યો છે। સોજી નાખવાથી પૂરી સરસ ક્રન્ચી અને ક્રિસ્પી પણ બને છે અને તેમાં તેલ પણ ભરાઈ રહેતું નથી। અને મસાલામાં હળદર, મરચું, મીઠું ઉમેર્યું છે, તલ, મરીનો પાવડર, જીરું, અજમો વગેરે ઉમેર્યું છે અને મુઠ્ઠી પડતું મોણ લીધું છે। લોટને સરસ મોણ દેવાઈ ગયા બાદ થોડું પાણી ઉમેરી અને સરસ કઠણ એવો લોટ બાંધી લેવાનો છે। સરસ લોટ મસ્ત બંધાઈ જાય પછી તેને 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે અને લોટને 10 મિનિટ માટે મૂકી રાખવાનો છે। પછી સરસ લોટને તેલ દઈ અને મસળી અને તેની સરસ એવી નાના ગુલ્લા બનાવી અને સરસ પૂરી વણી લેવાની છે। આ સરસ કડક પૂરીને તમે ચા કોફી સાથે પણ ખાઈ શકો છો। ગરમ નાસ્તામાં તમને આ પૂરી વધારે મજા આવે છે અને આ પૂરીને તમે 15 દિવસ માટે પણ સ્ટોર કરી શકો છો। પૂરીને વણી લીધા બાદ તેને ધીમા તાપે ગુલાબી રંગની તળી લેવાની છે અને ગરમ ચા કોફી સાથે પણ આ પૂરીની મજા તમે લઈ શકો છો। બાળકોના નાસ્તામાં પણ તમે એને આપી શકો છો। થેન્ક યુ।